अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે શું બનવાનું છે? સાયન્ટિસ્ટ, ટીચર બનવાનું નથી। તો કે આ કાળમાં જો લોકો કેમ આવી રીતે આ વિજ્ઞાન સમજી એની વેલ્યુ ને ઇન્ટરેસ્ટ સાથે ઉપયોગ નથી કરી શકતા? કારણ કે આ ટ્રેડિશનલ સાયન્સ નથી। રામની પૂજા કરવી, કૃષ્ણની પૂજા કરવી, મહાવીરની પૂજા કરવી, શિવની પૂજા કરવી, સ્વામિનારાયણની પૂજા કરવી, એ શીખવું ને શીખવાડવું સહેલું છે, કારણ કે ટ્રેડિશનલ છે। શું છે? સમજાય છે? પણ સ્વામીજી એમાં સાયન્સ તો નથી ને, એટલે જ હું કહું છું કે ટ્રેડિશનલ વાત સાંભળવી અને ફોલો કરાવવી ઈઝી છે। આ સાયન્સ નોન ટ્રેડિશનલ છે। હા, પણ અત્યારે એમ જ કહેવામાં આવે કે આ જ પુરુષાર્થ છે, જે તમે બધા રિચ્યુઅલ્સ કરો એ જ પુરુષાર્થ છે। હવે અમે જે શીખ્યા કે પુરુષાર્થ જે તમે હમણાં કહ્યું કે સમજ કરવાનું, દ્રષ્ટિમાં રહેવું જોઈએ, પણ એમાં એ ઘણા સ્ટેપ્સ છે ને। પહેલાં તમે સમજ કરો, પછી એમાં ભેદ વિજ્ઞાન તમે છૂટા પણ જો, અને પછી છેલ્લે તમારે કાંઈ ના કરવું પડે, છૂટું જ રહીએ। એ તો બહુ ઊંચી દશા હોય ત્યારે। હા, એટલે એ બધા પુરુષાર્થ પેલા બિગિનિંગમાં જે તમે હમણાં સમજાવો છો એ છે, પણ પછી આગળ જતા પણ બીજો પુરુષાર્થ તો છે જ ને। છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ શું? પ્રકૃતિ અને પરમાત્માને છૂટા અનુભવવા। હા, અનુભવવા એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ। અને અત્યારે આ કાળમાં એ થઈ શકે? થઈ શકે। ઓકે, 100% ના થઈ શકે પણ થઈ શકે। ઓકે, 100% ના થઈ શકે પણ થઈ શકે। ઝીરો નહીં થઈ શકે। 2%, 5%, 10%, 15% ડિપેન્ડ, ઇન્ડિવિડ્યુઅલ અવેરનેસ ઉપર આધાર છે, જ્ઞાનની, સાયન્ટિફિક વિઝનની જાગૃતિ અને એનું એપ્લિકેશન ઉપર આધારિત છે, પણ અશક્ય નથી, છૂટાપણું અશક્ય નથી। પણ તમે કહો છો કે 100% ના થઈ શકે, એટલે અત્યારે હું હમણાં આફ્રિકા નાયરોબી ગઈ હતી ને ત્યાં આગળ એક બે ને મળી ને એ લોકો એવું જ દાવો કર્યો કે 100% એ લોકોને છૂટું રહે છે ને આત્મજ્ઞાન થઈ ગયું છે। એટલે આપણે તો રિસ્પેક્ટ કરીએ કે બહુ સરસ થયું છે એમને, પણ મારે અંદર આ ક્વેશ્ચન થયો કે અત્યારે આ કાળમાં થઈ શકે કે નહીં એમ। આ કાળમાં કોઈને પણ 100% દેહ અને આત્મા છૂટો ના રહી શકે। શું કીધું? 100% ના રહી શકે। ઓકે, જ્ઞાની પુરુષ દાદા ભગવાનને નહીં અને શ્રીમદ રાજચંદ્રને પણ નહીં। હા, શું કીધું? બરાબર। ક્યારે પણ તમારે પૂછવું જોઈએ ને કે આનો દાખલા આપે તો જવાબ આપો, એનો તો હું બધાને જવાબ આપવા તૈયાર છું, એમ કહું છું। હું જે વાક્ય બોલું ને, નામ પર બોલું ને, બધા આન્સર મારી પાસે રેડીમેડ હોય, મારે કોઈ ચોપડીમાંથી ગોતવા ના પડે। હું જે બોલું એની પાસે પ્રમાણ હોય। શું છે? સ્વામીજી બરાબર છે તમે જે કહો છો, પણ ત્યાં મેજોરિટી એવા જ હોય કે થઈ જ ગયું હતું, શ્રીમદ રાજચંદ્રને થયું હતું ને દાદાને પણ 100%, ખાલી કેવળ જ્ઞાનમાં 4%, એટલે એમ કે એ લોકો એમ જ કહે એવું છે કે ભાઈ હું એમ કહું, પછી આપણે એમને ખાલી વંદન કરીને મૌન રહેવું। ધેટ્સ ઇટ, આમાં ચર્ચાનો વિષય ના, નથી। બરાબર। તમને એમ કોઈ એમ કે હું પૂર્ણ થઈ ગયો છું તો આપણે શું કહેવાય? શું કે એટલે જ ને, શું આપણને શું વાંધો છે? સમજાય છે ને? બે પ્રકારના નશા હોય, એક દારૂનો નશો હોય, બીજો અજ્ઞાનનો નશો હોય। ઓ, મને એમ તમે હમણાં કહેશો કે જ્ઞાનનો નશો? એટલે અજ્ઞાન એ જ્ઞાન જ છે ને, પણ અજ્ઞાન એ જ્ઞાન જ છે ને, એ પણ એના વ્યૂ પોઈન્ટ થી તો જ્ઞાન છે ને। હા, બરાબર। આપણે એક વ્યૂ પોઈન્ટ થી અજ્ઞાન કહીએ તો એના વ્યૂ પોઈન્ટ થી તો જ્ઞાન છે ને, એટલે જ્ઞાનનો નશો હોય। આ નશો છે, અજ્ઞાન છે, એનો નશો હોય। નશો એને શું કહેવાય ખબર છે? અનુભવ ના હોય તો એ માને નશો કહેવાય કે નહીં? આમ પીધો હોય પછી કે હું આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર છું, પ્રેસિડેન્ટ છું, તો બોલી શકે, નશામાં બધું બોલી શકે। ઉતરે તારે ખબર પડે કે હું તો આ મારા ઘરમાં ચાલતું નથી, એવું થાય। એટલે કહેવાનો મતલબ નશો છે, અજ્ઞાનનો નશો છે આ બધો। અને નશામાં નશો અને પ્રેક્ટિકલ શ્રીમદ રાજચંદ્ર જેવા
કેવા અદ્ભુત સમર્થ પુરુષ કે જેને દાદા ભગવાને પોતે સર્ટિફાઈડ કરીને કહ્યું કે જો આ પુરુષ મને પ્રત્યક્ષ મળ્યા હોત તો હું પૂઠે પૂઠે ચાલ્યો જાત. દાદા ભગવાને જ્યારે આવું સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે એમની દશા કેટલી ઊંચી હશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ શું કહું છું. બરાબર. દાદા ભગવાને આ કીધું કે જો મને પ્રત્યક્ષ મળ્યા હોત તો હું પૂઠે પૂઠે ચાલ્યો જાત. એટલે એમના કરતા અપગ્રેડમાં હતા તો નક્કી થઈ ગયું. બરાબર. હું કોઈને ગુરુ તરીકે ક્યારે સ્વીકારું? મારા કરતા ઉપર હોય તો જ ને. તો જ. મારા કરતા નીચે તો સ્વીકારું ના સ્વીકારું. હવે એ શ્રીમદ રાજચંદ્ર શું કે છે એ હું કહું છું હવે કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરના હાલ મનોરથ રૂપ જો. કેમ? તો કે તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાસુ તે સ્વરૂપ. આવા હાઈ લેવલના કે જેને આત્મા સિવાય કોઈ વસ્તુની પડી નથી એને પણ કીધું કે પરમ પદની પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું પણ મને થયું નહીં. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. આ એમને લખેલું છે, મારા શબ્દો નથી બોલતો હું. આ લેવલના જ્ઞાની જ્યારે બોલતા હોય ત્યારે ખ્યાલ આવે કે જાગ્રત પુરુષ કોણ છે અને નશામાં કોણ છે. ના સમજાયું? સમજાઈ ગયું. ધેટ્સ ઇટ. પછી કોઈને જે બોલવું હોય તો બોલે, એમાં આપણે કોઈનું મોં બંધ કરાય? સ્વતંત્ર છે. તો અમે ચોખ્ખું જ કહ્યું કે આ કાળમાં કોઈને આત્માનો અનુભવ હોઈ શકે નહીં. 1% ના હોઈ શકે. આત્માનો ના હોય. મન વચન કાયાથી છૂટાપણાનો અનુભવ હોઈ શકે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનના ઉપયોગથી, પણ આત્માનો અનુભવ ના હોય. પણ દેહાધ્યાસ તૂટતો જાય. શું જાય? દેહાધ્યાસ તૂટતો જાય. શ્રીમદ રાજચંદ્રને દેહાધ્યાસ ગયેલો, હાઈ લેવલમાં ગયેલો. શું કીધું? હાઈ લેવલમાં. પણ છૂટો પડી ગયેલો નહીં. દેહાધ્યાસ એમને સંપૂર્ણ મોડો થઈ ગયેલો. કેવો થઈ ગયો? તો સંપૂર્ણ મોડો. ખ્યાલ આવી ગયો? એટલે એમના જ્ઞાન દર્શનની અંદર હું આત્મા જ છું, હું અનંત શક્તિ વાળો જ છું, હું અનંત જ્ઞાન વાળો જ છું, હું ચેતન જ છું, હું અવિનાશી છું. આ જ એમની રમણતા હતી. શું કીધું? રમણતા હતી. પણ એ રમણતાને આત્માનો અનુભવ ના કહેવાય, પણ દેહાધ્યાસથી મુક્ત દશા કહેવાય. કે જેની રમણમાં દેહાધ્યાસ અથવા દેહ રિલેટેડ કોઈ સબ્જેક્ટ રહ્યો નથી. એટલે દેહાધ્યાસ ગયેલો બરાબર. અને આત્મામાં રમણતા હતી પણ આત્માની નથી. ના સમજાયું? ના, એ ના સમજાયું. આત્મામાં રમણતા એટલે કે હું આત્મા છું તે જ રમણતા હતી. આત્મા થઈ ગયા હોય ને રમણતા ના હોય, એને સ્વભાવ હોય છૂટાપણું. રમણતા એને પુરુષાર્થ કહેવાય. તમારા આ સબ્જેક્ટમાંથી તમને આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ પડ્યો, રિલેટિવ સત્યમાંથી સનાતન સત્યમાં પડ્યો. બરાબર. સમજાય છે? પણ સનાતન સત્ય રૂપ હું થઈ ગયો, મારો સબ્જેક્ટ બદલી ગયો, ઇન્ટરેસ્ટ નો. શું થઈ ગયું? બરાબર. એટલે આ જરાક આટલા હાઈ લેવલ ને પણ ના હોય ત્યારે થોડુંક અમને કે મને એવું થાય કે ક્યારે આમાંથી આપણે વધારે એટલું મેં શું કીધું કે એટલું ધ્યાન રાખવાનું કે હિમાલય કેટલો ઊંચો છે એ મહત્વનું નથી. શું કીધું? હિમાલય કેટલો ઊંચો છે મહત્વનું નથી, મારે ચાલવું છે મહત્વનું છે. હા, પ્રોગ્રેસ. તો એક દિવસ તો અંત આવશે કે નહીં? બરાબર. પણ હું અત્યારથી નીચે તળેટીમાં ઉભો છું ને, ઓહો 25,000 ફૂટ ઊંચો ક્યારે જવાશે? બટ વેન યુ સ્ટાર્ટ ઇટ યુ ગો અહેડ એન્ડ અહેડ. ધેટ ઇઝ ધ વે. કલ્પના કરવાથી, વિચાર કરવાથી પ્રગતિ ના આવે. શું કીધું? કલ્પના કરવાથી ના આવે. બરાબર. જંપલાવવું પડે. શું કરવું પડે? જંપલાવવું પડે. લોકો આ લગ્ન કરે છે શું કરે? જંપલાવે છે ને. બોલતા નથી. છે કોઈ બાહેધરી ગેરંટી? બોલતા નથી. એવું છે. આ તો સંસારની વાત થઈ. એમાં જંપલાવવું પડે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ બને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. એ કાયરોનું કામ નહીં, સુરવીરનું કામ છે. પણ એ સુરવીરતા છે નહીં, આત્માની સુરવીરતા. આ બાકી પ્રાકૃતિક સુરવીરતા નહીં, પોતાની દ્રષ્ટિ નહીં, પોતાના જ્ઞાન દર્શનની સુરવીરતા, પોતાના સ્વ સ્વભાવની સુરવીરતા કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એની સુરવીરતા હોવી જોઈએ.
તો પેલું બધું ખરી પડે. શું થાય? ખરી ખરી પડે. પડે. એટલે સિદ્ધાંત સમજવાનો હોય. એટલે મેં ખાસ સત્સંગમાં અનેક વખત કીધું છે કે આત્માનું સ્પષ્ટ વેદન લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી જ હોય, એના આગલા અવતારમાં ના હોય. હા, બરાબર. પછી મહાવીરને ના હોય આગલા અવતારમાં. હમ. ખ્યાલ આવ્યો? સ્પષ્ટ દર્શન હોય, કેવળ દર્શન હોય, ભેદ વિજ્ઞાન હોય, અજ્ઞાનનો નાશ થઈ ગયો હોય, પણ આત્માનો અનુભવ થાય નહીં. આત્માનો અનુભવ ક્યારે થાય? લાસ્ટ બર્થમાં. અને જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે પુરુષાર્થ હોય નહીં. એટલે સિદ્ધાંત સમજવાનો. સિદ્ધાંત સમજીએ તો પછી આપણને પઝલ ના થાય.